નવસારી મહાનગરપાલિકાના હોદ્દેદારોના નામ જાહેર થયા છે। નવસારી મનપાના પ્રથમ મેયર તરીકે અશોક ધોરાજીયાની વરણી કરવામાં આવી છે। 42 વર્ષથી ભાજપના કાર્યકર્તા તરીકે સક્રિય અશોક ધોરાજીયાને મોટી જવાબદારી સોંપવામાં આવી। ડેપ્યુટી મેયર તરીકે કેયુરી દેસાઈની પસંદગી કરવામાં આવી। સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે મુકેશ અગ્રવાલની વરણી કરાઈ। શાસક પક્ષના નેતા તરીકે નરેશ પુરોહિતને સોંપાઈ જવાબદારી, તો મનપાના દંડક તરીકે રાકેશ પટેલની નિયુક્તિ કરાઈ છે। ભાજપે વફાદાર કાર્યકર્તાને મહત્વપૂર્ણ પદ સોંપ્યું છે। 42 વર્ષથી ભાજપના કાર્યકર્તા તરીકે સક્રિય ભૂમિકા ભજવનાર અશોક ધોરાજીયાને મોટી જવાબદારી સોંપાતા મેયરનું પદ સોંપવામાં આવ્યું છે। દક્ષિણ ગુજરાતમાં ભાજપને સંગઠનાત્મક રીતે મજબૂત બનાવવામાં અશોક ધોરાજીયાની ભૂમિકા મહત્વપૂર્ણ રહી છે। ત્યારે તેમણે પાર્ટીનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે હવે શહેરમાં નવસારી વાસીઓના સપનાઓને સાકાર કરવા પ્રયાસ હાથ ધરાશે। આનંદ છે કે પાર્ટીએ મને આ મોટું પદ નવસારી મહાનગરનું આપ્યું, એના માટે હું પાર્ટીનો આભાર માનું છું। કેવું રહેશે તમારા સપનાનું નવસારી મહાનગરપાલિકાનો વિકાસ? મારું સપનાની સાથે સાથે શહેરીજનોનો જે સપનું હશે એ તમામનું સપનું સાકાર થાય એવા અમારા બધાના પ્રયત્ન રહેશે।